નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નીતિન ગડકરીનો મોટો નિર્ણય, હવે ટુ વ્હીલર ખરીદવા પર ગ્રાહકોને 2 ISI માર્કવાળા હેલ્મેટ આપવામાં આવશે। ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું મોટું એલર્ટ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે એને વગર તમારી જમીન કોઈ લઈ શકશે નહીં। મોંઘવારીથી ઘેરાયેલા વ્યક્તિઓ માટે હવે જન્મ મરણના દાખલા કઢાવવા થશે મોંઘા, સરકારે ભાવમાં 10 ગણો વધારો ઝીક્યો। ભારત સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય, આંબેડકર જયંતિ પર દેશભરમાં જાહેર રજા રાખવામાં આવશે। નવરાત્રી દરમિયાન રાજ્યની રાજધાનીમાં 14 દિવસ માટે બંધ રહેશે ઈંડા અને માંસની દુકાનો। આમ જનતાના ખિસ્સા પર સીધી અસર, 1 એપ્રિલથી ટોલ ટેક્સના ભાવમાં થશે 10% વધારો। યુપીઆઈ યુઝરો ધ્યાન આપો, મોબાઈલ વેરિફિકેશનને લઈને 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ। જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ 1 એપ્રિલથી સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે। 1 એપ્રિલથી પ્રીમિયમ હોટલમાં ખાવાનો સ્વાદ થશે મોંઘો, રેસ્ટોરન્ટ સર્વિસ પર 18% GST લાગશે। વિશ્વભરના દેશોની ઊંઘ હરામ કરનાર ટ્રમ્પની નજર હવે ફાર્મા ઉદ્યોગ પર। નવરાત્રી દરમિયાન માંસની દુકાનો બંધ કરવાની ભાજપની માંગ પર સંજય સિંહે કહ્યું, હિંમત હોય તો KFC જેવા રેસ્ટોરન્ટ બંધ કરો। 1 એપ્રિલથી વાહન માલિકોને ઝટકો લાગશે, થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ 15થી 20% વધશે। ખેડૂતોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોને તત્કાલ નિવાડો લાવવા મુખ્યમંત્રીની તાકીદ। મેરઠ પોલીસે કહ્યું, રસ્તા પર નમાઝ પઢનારાઓના પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે। ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો લાભકારી નિર્ણય, MSP પર 100% કઠોળ પાકની ખરીદીને મંજૂરી આપી। ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે ઉપવાસ તોડ્યો, 4 મહિના અને 11 દિવસ પછી પાણી પીધું। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારત કોઈ ધર્મશાળા નથી, ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે। પુતિનની ભારત મુલાકાત પહેલા સરહદી વિવાદ ઉકેલવા માટે ચીન સહમત। સુરત ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા મુદ્દે હડતાલનો ઢોલ પીટાયો, 30 માર્ચના રોજ વર્કર યુનિયન દ્વારા સ્ટ્રાઇકનું એલાન। કેનેડામાં હવે વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ થશે। કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં આવશે પલટો, આંબાલાલ પટેલે કરી તોફાની પવન સાથે વરસાદની આગાહી। ગુજરાત ST વિભાગે આજથી ભાડામાં 10%નો કર્યો વધારો। ચિકન ખાનારા સાવધાન થઈ જાવ, બર્ડ ફ્લૂના ખતરાને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને એલર્ટ આપ્યું। નેપાળમાં રાજાશાહી પરત લાવવાની માંગે જોર પકડ્યું, વિરોધીઓએ સરકારને આપ્યું અલ્ટિમેટ। આપના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR। કેન્દ્રીય કર્મચારીઓને સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો 2%નો વધારો। ખેડૂતો માટે સારા સમાચાર, અંજીરની ખેતી પર સરકાર આપશે 75% સુધીની સહાય। વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે વર્ષમાં 3 વખત લેવાશે CAની ફાઇનલ પરીક્ષા। મોદી સરકાર લાવી રહી છે ઓલા ઉબેર જેવી ટેક્સી સેવા, ડ્રાઈવરોને થશે ફાયદો। હવે કોલ કરનારા લોકોને અસલી નામ દેખાશે, જીઓ, એરટેલ અને VI યુઝરને મળશે નવું ફીચર। રાહુલ ગાંધીની નાગરિકતા પર સંકટ, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા। રિટેલ લોન ધારકોને મળશે મોટી ખુશખબર, લોનના હપ્તામાં ફરી એકવાર ઘટશે 0.25%। સ્ટેમ્પ ડ્યુટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ, સરકારે વધારી દંડની રકમ 200 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી। આંબાલાલ પટેલની ખતરનાક આગાહી, આવી રહ્યું છે સિઝનનું પહેલું વાવાઝોડું, ગુજરાત પર ખતરો। રાજ્યમાં પ્રથમવાર ગૌમાતા માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજનાનો પ્રારંભ।
સુરતમાં બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવતા પહેલા સાવધાન, એકવાર પણ ઘૂસ્યા તો ઈ-મેમો આવશે ઘરે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી 38% દર્દીઓએ ગુમાવ્યો જીવ, વિધાનસભામાં સરકારનો ખુલાસો. કેન્સર, હાર્ટ એટેક અને ડાયાબિટીસની દવાઓ થશે મોંઘી. મોંઘવારીનો વધુ એક ડામ, કર્ણાટકમાં એક જ ઝાટકે દૂધના ભાવમાં ઝીક્યો 4 રૂપિયાનો વધારો. ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિતરણ થાય તેવી શક્યતા. પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, રાજ્યના ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયા મળશે. ભાજપે ગરીબ મુસ્લિમો માટે સોગાત એ મોદી ઝુંબેશ શરૂ કર્યું. દિલ્હીમાં સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય, રસ્તાઓ પરથી સીએનજી ઓટો ગાયબ થઈ જશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. આમ જનતાના ખિસ્સા પર વધુ એક માર, એટીએમના તમામ ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે ચાર્જ. હડતાલ પર બેઠેલા 1100 આરોગ્ય કર્મચારીઓને સરકારે નોકરીમાંથી હાંકી કાઢ્યા. સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ, બેટરી અને મોબાઈલ પાર્ટ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યુટી. ટીએમસી સાંસદ ભગીરથ ચૌધરીએ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહને દલાલ કહ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો. ભાજપના સાંસદે જ પાટીલની પોલ ખોલી, 60% ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત. આસામની હેમંતા સરકારે ઘરેલું ગ્રાહકોને આપી મોટી રાહત, 1 એપ્રિલથી વીજળીના દરમાં પ્રતિ યુનિટે 1 રૂપિયાનો કર્યો ઘટાડો. અમદાવાદે 2036 ઓલિમ્પિક માટે 34 થી 64,000 કરોડ રૂપિયાની બોલી લગાવી. સીએમ યોગીનું મોટું નિવેદન, કહ્યું ભારતીય જનતા પાર્ટી માટે રાહુલ જેવા કેટલાક નમૂના ચોક્કસ હોવા જોઈએ. વિસાવદરમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો. ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના 63 જળાશયોમાં 30%થી ઓછું જળસ્તર. રાહુલ ગાંધીએ કહ્યું એનડીએ સરકાર સ્કૂટીનીથી બસવા જાહેર માહિતી દબાવી રહી છે. ગુજરાતમાં કડક દારૂબંધી કાયદા હોવા છતાંય 24,000 લીટર દારૂ વેચાયો. ગુજરાતમાં કમોસમી વરસાદના કમઠાણ, અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી. રાહુલ ગાંધીએ કહ્યું શિક્ષણ પદ્ધતિ પર આરએસએસ અંકુશ લગાવશે તો ભારત બરબાદ થઈ જશે. નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા 10 વર્ષમાં ભારતનું વિદેશી દેવું $250 બિલિયન થયું. યુપીમાં ભાજપ અને સપા માટે નવો પડકાર લઈને આવી માયાવતી, ઓબીસી વર્ગની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય.